गुजराती भाषा में। तो आज गुजराती में ज हूँ बोलीश। हिंदी में लखेलू है पण गुजराती में आगळ वधीश। गुजराती गीता पढ़ी है अहींया एक अहींया पढ़ी हशे अमारी अहींया गीता हशे। जिन्हें हिंदी वाँचता आवड़तु होय, जिनको हिंदी देखना है तो यहाँ देख लीजिए हिंदी। मैं गुजराती में पढ़ूँगा, गुजराती में वाँचीश। तो आप आगे वधीशुं। अहींयाथी चालू करवानुं छे आपणे। तो भगवद गीता क्या है हिंदी में, गुजराती नी अंदर हशे तो भगवद गीता शुं छे। तो कोई गुजराती भाषी होय तो एक माइक आपो एमने वाँचे। कोई कोण वाँचशे? कोई छे गुजराती सारूं वाँची शके एवा? माइक अहींयाथी दे दो एक एमने आपी दो। ने जे लोको गुजराती नहीं आवड़तुं जेमने ए लोको हिंदी अहींया जोई लो, अहींया लखेलुं छे आटले। अथवा जोरथी वाँचो, माइक आवे तो लगीने वांधो नहीं। पेज नंबर 7 पर बीजो पेरेग्राफ। आ भगवद गीता शुं छे? भगवद गीतानो उद्देश मनुष्य जातिने भौतिक अस्तित्वना अज्ञानमांथी मुक्त करવાનો છે। જેવી રીતે અર્જુન કુરુક્ષેત્રનું યુદ્ધ કરવા વિશે મુશ્કેલીમાં હતો, તેવી રીતે દરેક મનુષ્ય અનેક પ્રકારે મુશ્કેલીમાં હોય છે। અર્જુને શ્રીકૃષ્ણનું શરણ લીધું અને પરિણામે આ ભગવદ ગીતા કહેવામાં આવી। માત્ર અર્જુન જ નહીં, પરંતુ આપણામાંની પ્રત્યેક વ્યક્તિ આ ભૌતિક અસ્તિત્વને કારણે ચિંતાઓથી ગ્રસ્ત હોય છે। આપણું અસ્તિત્વ જ અસતના વાતાવરણમાં રહેલું છે। વસ્તુતઃ આપણે કંઈ અસતના ભયમાં રહેવા માટે નિર્માયેલા નથી। આપણું અસ્તિત્વ સનાતન છે, પરંતુ ગમે તે કારણે આપણે અસતનો ભોગ બન્યા છીએ। અસતનો અર્થ છે જેનું અસ્તિત્વ નથી તે। દુઃખ ભોગવી રહેલા અનેક મનુષ્યોમાં માત્ર થોડાક જ એવા હોય છે કે જેઓ ખરેખર પોતાની સ્થિતિ જાણવા જિજ્ઞાસુ હોય છે કે પોતે કોણ છે, આવી વિષમ સ્થિતિમાં પોતે શા કારણે મુકાયા છે, વગેરે વગેરે। જ્યાં સુધી મનુષ્યને પોતાના દુઃખો વિશે પ્રશ્ન કરવાની જિજ્ઞાસા થતી નથી, ત્યાં સુધી તેને એવી અનુભૂતિ થતી નથી કે પોતે દુઃખ ભોગવવા નહીં, પરંતુ દુઃખોના નિવારણનો ઉકેલ પામવા માંગે છે। ત્યાં સુધી તેને પૂર્ણ માનવ ગણી શકાય નહીં। માનવતાનો પ્રારંભ ત્યારે જ થાય છે જ્યારે મનુષ્યના મનમાં આવી જિજ્ઞાસાનો ઉદય થાય છે। બ્રહ્મસૂત્ર આ જિજ્ઞાસાને બ્રહ્મ જિજ્ઞાસા કહે છે, અર્થાત બ્રહ્મ જિજ્ઞાસા। મનુષ્ય જ્યાં સુધી બ્રહ્મની પ્રકૃતિ વિષયક જિજ્ઞાસા ના કરે ત્યાં સુધી તેની પ્રત્યેક પ્રવૃત્તિને નિરર્થક ગણવી જોઈએ। આથી જે મનુષ્ય એવા પ્રશ્નો કરવાની શરૂઆત કરે છે કે પોતે સાથી દુઃખ ભોગવી રહ્યા છે, અથવા પોતે ક્યાંથી આવ્યા છે, તથા મૃત્યુ પામ્યા પછી ક્યાં જશે, તેવો જ ભગવદ્ ગીતાને સમજવા માટે સુયોગ્ય વિદ્યાર્થીઓ છે। સન્નિષ્ઠ વિદ્યાર્થીમાં ભગવાન પ્રત્યે દ્રઢ આદરભાવ પણ હોવો જોઈએ। अर्जुन आवो ज विद्यार्थी। ओके, थैंक यू। तो प्रश्न थाय छे के भगवद गीतानो उद्देश्य शुं छे, अथवा तो बीजी भाषा में कहीए तो भगवद गीतानी आपणा जीवन में शुं आवश्यकता छे। तो भगवद गीता આપણા જીવનમાં શું આવશ્યકતા છે? લોકો કહી શકે મારે શું ગીતાની જરૂર છે, હું તો મારું જીવન ચાલે જ છે ફર્સ્ટ ક્લાસ, મને કંઈ ગીતાની જરૂર છે નહીં। પરંતુ આપણે થોડો સમજવાનો પ્રયત્ન કરીએ, થોડો વિશ્લેષણ કરીએ આ વસ્તુનું। અત્યારે વર્તમાન સમયમાં આપણે આધુનિક જીવનમાં જીવી રહ્યા છે બધા, ने आधुनिक समाज जे छे एने खूब प्रगति करी है। खास करीने आपणे जोईए तो पाश्चात्य देश छे बधा खूब प्रगति ने आरे छे। आज दरेक वस्तु मशीन थी चाले छे। मशीन बधा जुओ, बधा अत्यारे मशीन थी बधुं चाले छे। पहला जीवन बहुत कठोर हतुं, अत्यारे वधारे सुविधाजनक जीवन छे। हाईवेस बनी गया, मेडिकल सुविधाओं वधी गई, त्यारबाद
અલગ અલગ પ્રકારે કેટલી પ્રકારની સુવિધાઓ વધી ગઈ છે. હા, કોમ્પ્યુટર, સ્માર્ટફોન, ઇન્ટરનેટ અથવા તો ઘણી સુવિધાઓ બધી વધી ગઈ છે. પરંતુ આપણે જોઈએ કે આટલી બધી સુવિધાઓ હોવા છતાં શું માનવ જીવનની જે તકલીફો છે શું દૂર થઈ ગઈ છે? હા, તો આપણે એ જ અમેરિકાનું ઉદાહરણ લઈએ આપણે કે એ જ અમેરિકા જે આટલું ભૌતિક વિજ્ઞાનમાં અથવા ભૌતિક વિકાસની અંદર એટલું બધું આગળ વધેલું છે, એ જ અમેરિકામાં ઘણી સમસ્યાઓ છે. જેમ કે ઉદાહરણ તરીકે જોઈએ તો અમેરિકામાં 5માંથી 4 વ્યક્તિ એવા છે જે લોકો ડિપ્રેશનથી પીડાય છે. ડિપ્રેશન કદાચ ગુજરાતીમાં શું કહેવાય એને? તણાવથી પીડાય છે, ડિપ્રેશન. અને એ લોકો બધા તણાવ મુક્ત થવા માટે તો સાયકેટ્રિસ્ટ પાસે જતા હોય છે અને ગોળીઓ, તણાવની ગોળીઓ બહુ વેચાય છે ત્યાં યુએસની અંદર. 5માંથી 4 વ્યક્તિ તણાવગ્રસ્ત છે. ત્યારબાદ ત્યાં આત્મહત્યાના જે રેટ છે, એનો દર જે છે એ પણ ખૂબ વધુ છે. અને આત્મહત્યા કરવાવાળા કોણ છે? તો ઇવન ટીનેજર્સ લોકો આત્મહત્યા કરે છે બધા ત્યાં. એવી રીતના ક્રાઇમ, આપણે લાગે ભારતમાં ક્રાઇમ થાય છે, એવું નથી. તમે જો પાશ્ચાત્ય દેશોમાં પણ ક્રાઇમ ઘણા થાય છે. એવું કહે છે ન્યુયોર્કની અંદર કોઈ વ્યક્તિ 12 વાગ્યા પછી તો એકલો બહાર નીકળી શકતો નથી, કેમ કે ઘણીવાર કોઈ લૂંટી લે ને અથવા તો એને શૂટ કરી નાખે ત્યાં. અને તમે જાઓ કેનિયા જાઓ, એ જગ્યા પર જાઓ, ત્યાં પણ ક્રાઇમ ઘણો વધારે હોય છે. ત્યાં તો દિવસે તમે લૂંટી જાય તમને ત્યાં આવીને. તો ક્રાઇમ રેટ વધારે છે, રેપના કેસો વધારે થાય છે. એવી રીતના કેટલા કેસ. એક વર્તમાન સમસ્યા છે અત્યારે તો નાના બાળકો જે છે એ લોકો જ્યારે સ્કૂલમાં ભણવા જાય છે તો પોતાની સાથે ગન રાખે છે. કદાચ તમને ખબર હોય 2000 ને આઈ થિંક 11 કે 12ની અંદર અમેરિકાની અંદર એક બાળકે 12 છોકરાને શૂટ કરી નાખેલા. ખબર છે? એક બહુ મોટી ન્યૂઝ થઈ હતી. પણ ભારતમાં એક ઘટના બની હતી. એ ઘટના એટલી વધારવામાં આવી કે ન્યૂઝ થોડી દબાઈ ગઈ અંદર. હા, તો એક બાળકો બધા છે જે આ રીતે ગન લઈને આવે છે, ટીચરોની પિટાઈ કરે છે, શિક્ષકોને મારે છે. તો આ શિક્ષકો માટે સિક્યુરિટી હોય છે. હા, કે શિક્ષકોને કોઈ પ્રકારનું કોઈ હેરાન ન કરી શકે, એની સિક્યુરિટીનું ધ્યાન રાખવામાં આવે છે ત્યાં. એવી રીતના અમેરિકામાં કોઈ પારિવારિક જીવન સ્થાયી નથી. ત્યાં તમે જુઓ તો સરકાર છે કેટલા પૈસા આપે છે, કમ્પેશન્ટ આપે છે. કોને? કે જે સ્ત્રીઓના હસબન્ડ છોડીને જતા રહ્યા છે. તો લાખો રૂપિયા, લાખો ડોલર એ લોકો પાસે ખર્ચાય છે બધા. ત્યાં તમે જો અમેરિકામાં તો તમને કોઈ પતિ પત્ની તમને સાથે જોવા મળી જાય તો જાદુ બની ગયો, આશ્ચર્ય છે. જનરલી તો બધા સેપરેટ હોય છે. એવી રીતના એક પતિથી એક છોકરો, બીજા પતિથી સેકન્ડ છોકરો, થર્ડ પતિથી ચોથો છોકરો, ત્રીજો, એવી રીતના અલગ અલગ. અને દરેક ડાયવોર્સ થાય એટલે એનો ભરણ પોષણ તો ગવર્મેન્ટ કરે અથવા તો ભાઈ પતિ પાસેથી પૈસા લેવામાં આવે. તો આટલી સમસ્યાઓ બધી ત્યાં. વૃદ્ધ લોકોની સમસ્યા છે. જે વૃદ્ધોનું ધ્યાન રાખવાવાળું કોઈ છે નહીં, બાળકો તો હોય નહીં તો કોણ ધ્યાન રાખે? ભારતમાં તો સામૂહિક જીવન છે યા, તો ભારતની અંદર તો બધા પરિવારના લોકો એકબીજાનું ધ્યાન રાખતા હોય, પણ ત્યાં તો કોઈ છે જ નહીં કોઈનું, કારણ કે પારિવારિક જીવન જ નથી. તો કોણ ધ્યાન રાખે? તો વૃદ્ધ લોકો બધા બહુ પીડાતા હોય છે. અને વૃદ્ધ લોકો બી અલગ અલગ પ્રકારના દૂષણોમાં લાગી ગયેલા હોય છે. ખાસ કરીને યુવા વર્ગ જે છે, જે યુવા વર્ગ છે એ આનો ખૂબ મોટો ભોગ બને છે. હા, ત્યાં સામાન્ય છોકરાઓ બધા ડ્રગ્સ લેતા હોય છે. ભારતમાં પણ ધીરે ધીરે આવી રહ્યું છે ડ્રગ્સ લેવાનું. ત્યારબાદ સ્મોકિંગ તો નોર્મલ છે ત્યાં. સ્મોકિંગ તો બધા ઘરે ઘરે બધા
પરિવારના બધા લોકો કરતા હોય છે અને એ પ્રમાણે દરેક પ્રકારના ક્રિયાઓ છે જે અમેરિકામાં ખૂબ પરેશાની કરે છે બધી. તો જો આપણે વિચારવું જોઈએ કે આટલા બધા ભૌતિક વિકાસ હોવા છતાં પણ આ દેશની આ સ્થિતિ છે. તો આપણે જરા એના ઊંડાણમાં જોવું જોઈએ કે વાસ્તવમાં માનવ જીવનની સમસ્યાઓ કઈ છે. ખાલી આર્થિક વિકાસ કરવાથી શું માનવ જીવન છે એ સુધરી જશે બધાનું? આજે બધાને એવું જ છે ને કે જે લોકો પૈસા કમાઈ જાય એ લોકો જીવન બધાનું સારું થઈ જાય. ખાલી પૈસા કમાવાથી વ્યક્તિનું જીવનનું ધોરણ ઊંચું આવી જશે? તો આજે આ જ મંત્ર ચાલે છે, વર્ક હાર્ડ ગેટ મની. સખત મહેનત કરો અને પૈસા પ્રાપ્ત કરો. પરંતુ સ્થિતિ એવી છે કે વધારે લોકોનું જીવનનું ધોરણ જે છે વધારે નીચું થતું જાય છે. તો જીવનની સમસ્યાઓ આ નથી. કોઈ વિચારે જીવનની સમસ્યાઓ બેકારી છે, કોઈ વિચારે જીવનની સમસ્યાઓ આતંકવાદ છે, કોઈ વિચારે સમસ્યા ભારતની અંદર પૈસા નથી અથવા તો COVID-19 સમસ્યા છે. પરંતુ ભગવદ્ ગીતા પ્રમાણે જોવા જઈએ તો વાસ્તવમાં સમસ્યા શું છે એ આપણે જાણવું જોઈએ. જેમ અત્યારે વાંચ્યું અંદર, હા, ભગવદ્ ગીતાનો ઉદ્દેશ છે મનુષ્યને ભૌતિક સંસારના અજ્ઞાનથી ઉબારવો. તો જે વાસ્તવમાં આપણા જીવનની સમસ્યા છે એ છે જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ. હા, આ ત્રણ જે છે એ ચાર જે છે એ આપણી મુખ્ય સમસ્યાઓ છે. બાકી બધી સમસ્યા ગૌણ છે. એ સમસ્યા સાપેક્ષ છે. સાપેક્ષનો અર્થ થાય છે કે એ સમસ્યાઓ એક જણને છે બીજાને નથી. હા, એક જણનો દાંતમાં દુખાવો થાય તો સમસ્યા એને છે, પણ ડેન્ટિસ્ટને સમસ્યા છે નહીં. એની માટે શું છે? પૈસાનો તો આવક બની ગઈ એની પાસે. સારું, દાંત દુખે તમારી પાસે આવે તો હું વધારે કમાવું એનાથી, એમ તો સારું મળે. તો એક સમસ્યા કોઈની માટે સાપેક્ષ હોય છે. પરંતુ આ ચાર જે મેં તમને બતાવી, જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ, એ સમસ્યાઓ બધા માટે સામાન્ય છે, કોમન છે. એ બધાને આવવાની છે. કોઈ એમાંથી બાકાત નથી. અને માનવ સમાજનો માનવ ઉદ્દેશ હોવો જોઈએ આ ચાર પ્રકારની સમસ્યાઓમાંથી બહાર નીકળવા માટે. તો અહીંયા બતાવ્યું છે જે વ્યક્તિ બુદ્ધિશાળી છે એ વ્યક્તિ પ્રશ્ન કરે છે કે જન્મ શા માટે છે, મૃત્યુ શા માટે છે, બીમારી શા માટે છે, વૃદ્ધાવસ્થા શા માટે છે. એક વાર્તા છે, તમે કદાચ સાંભળી હોય, બુદ્ધ, હા, જેનું પહેલાં નામ હતું સિદ્ધાર્થ, પછી ત્યારબાદ બુદ્ધ બન્યા. એના પિતાજીને જ્યોતિષે કીધું હતું તમારો છોકરો છે કાં તો બહુ મોટો સાધુ બનશે કાં તો પછી બહુ મોટો રાજા બનશે. તો પિતાજીએ તો સાધુ બનાવો નહોતો, તો ઘરમાં પૂરી રાખેલા અંદર. તો ઘરમાં પૂરી રાખીને બધા સુખ સુવિધાઓ આપેલી બધી. ઘરમાં પૂરવાનું મીન્સ રૂમમાં નહીં પૂરેલો હોય ને, મોટા મહેલની અંદર ત્યાં બધું સારી વસ્તુઓ રાખે. એકવાર એના મિત્ર સાથે એ બહાર નીકળી ગયા. તો પ્રેક્ટિકલી વ્યવહારિક રીતે એને દુનિયા જોઈ. તો સૌથી પહેલાં એમને જોયું એક મૃતદેહ જે લોકો બધા લઈને જતા હતા. એને પોતાના જીવનમાં કોઈ દિવસ મૃતદેહ જોયો નહોતો, કારણ કે એના પિતાજીએ આ મૃતદેહ દેખાડ્યો નહોતો. બધું સારું જ દેખાડ્યું હતું એના રીતના. આજે બધા જો સ્મશાનમાં જતા નથી, પહેલાં બધા સ્મશાનમાં જતા હતા કેમ જોવા માટે કે હો આ જીવનની ગતિ થાય છે રિયા. લોકોને સ્મશાનમાં જાય બી ખરા તો 5 મિનિટ 10 મિનિટ થોડો વૈરાગ્ય હોય, હો આવું છે, પણ જેવા બહાર નીકળી ગયા સ્મશાન વૈરાગ્ય પૂરો થઈ જાય. તો બુદ્ધ જે છે એને એક મૃત શરીરને જોયું તો એને પૂછ્યું એના મિત્રને આ શું છે. તો મિત્રએ જવાબ આપ્યો કે આ તો એક મૃત શરીર છે. મૃત શરીર એટલે શું? અરે
મૃત શરીર એટલે એક દિવસ વ્યક્તિ મૃત્યુ પામે છે. મૃત્યુ પામે છે? કેમ એ મૃત્યુ પામ્યો? અરે એ નહીં, બધા મૃત્યુ પામે છે એક દિવસ. તો મારે પણ મૃત્યુ પામવું પડશે એક દિવસ? તો કે હા. ઓ, મૃત્યુ પામવું પડશે. લાઇટ થઈ. ત્યારબાદ એમને આગળ ગયા તો એક વૃદ્ધ વ્યક્તિને જોયો, જે વૃદ્ધ અવસ્થામાં હતો. એને અત્યાર સુધીમાં એને બધા જવાન જ જોયા હતા, બધા વ્યક્તિને. કોઈ વૃદ્ધ જોયા નહોતા. એને વૃદ્ધ વ્યક્તિ દેખાડવામાં જ ના આવ્યા હતા. બધા જવાન જ દેખાડવામાં આવેલા એમને. જેમ આપણને ટીવીની અંદર દુનિયા બતાવવામાં આવે બધી આખી. આપણે ટીવીમાં જોઈએ દુનિયા તો લાગે કે દુનિયા જ છે, પણ દુનિયા તો ટીવીમાં જે બતાવે છે એ હોતી નથી, અલગ હોય છે આખી. ટીવીમાં દુનિયા બધી કાલ્પનિક હોય છે, તો ટીવીવાળા આપણે દુનિયા દેખાડે છે આવી છે અંદર. કેવી રીતના ફિલ્મોમાં બતાવે, હીરો છે, હિરોઈન છે, અને આ પ્રેક્ટિકલી કશું હોતું નથી, ટોટલી કાલ્પનિક હોય છે. તો બુદ્ધને એ પ્રમાણે એને જોયું, એક બીમાર વ્યક્તિને જોયો, તો પ્રશ્ન કર્યો, આ કોણ છે? સોરી, આ વૃદ્ધ વ્યક્તિ કોણ છે? તે આ વૃદ્ધ વ્યક્તિ છે. ઓ, વૃદ્ધ છે. વૃદ્ધ એટલે શું? તો કે અરે બધાએ વૃદ્ધ થવું પડે એક દિવસ. કે મારે પણ વૃદ્ધ થવું પડશે? તો કે હા, તારે પણ થવું પડશે. હો, વૃદ્ધ થવું પડશે. તો જે લોકો વૃદ્ધ થયા હોય એને પૂછો, કેવું મજા આવે છે? વૃદ્ધાવસ્થા આવે ત્યારે જો મજા આવે છે, કેવી હાલત થાય છે અંદર. હા, ત્યારે વ્યક્તિ બિચારો કેટલા પ્રકારના ચીજો પીડાતો હોય બધું. કે જે પહેલાં શરીર જ્યારે હસ્તપુષ્ટ હતું એ સમયમાં જે બધા ભોગ વિલાસ કરી શકતા હતા, હવે એ શરીરથી એવું કાર્ય કંઈ થતું નથી, તો એ હતાશ અનુભવે છે. હવે ખાવાતું નથી, અને વ્યક્તિ વૃદ્ધ થાય તો ઘરની અંદર કોઈ વ્યક્તિને પસંદ પણ નહીં કરે વધારે, કારણ કે કંઈ કમાશે તો કંઈ નહીં. ઢોર આવે ને, ઢોર, બળદ કામ કરે ને તો એ કામનો બધાને લાગે એવી રીતના. જ્યારે બળદ કામ કરતો બંધ થઈ જાય ત્યારે બળદ માથા પર ભાર લાગે કે આ બળદ હવે જાય તો સારું અહીંયાથી. તો એના વૃદ્ધ વ્યક્તિ જે છે, તો વૃદ્ધ બને તો પછી એ ઘરના પરિવારના સભ્યોને પણ ભાર લાગવા મળે હવે, કે આ તો હવે કંઈ કમાઈને કંઈ દેતો નથી, આ તો બધું ખાય જ છે બધું અહીંયા અંદર. હા, અને પછી દવાઓનો ખર્ચો, એની માટે સ્પેશિયલ બનાવો બધું એવી રીતના, એની ચાકરી કરો બધી એવી રીતના. તો બધા ઘરના પરિવાર લોકો ને આજકાલના આધુનિક જીવનની અંદર તો જે ખાસ કરીને જે વહુઓ બધી આવી હોય એ કે તારા મા બાપને મૂક્યા બી જગ્યા પર, એવું કહેવાય, અહીંયા હું કંઈ આચવા નહીં બેઠવાના અહીંયા. એટલે તો આવી રીતના બધું ઘણું બધું કરતા હોય છે. પીડા અનુભવે વૃદ્ધ વ્યક્તિઓ પણ પીડિત થાય. તો વૃદ્ધાવસ્થા બધાને આવવાની છે અને દુઃખદાયક છે, ખૂબ દુઃખદાયક છે. અને ત્યારબાદ બીમારી. તો બુદ્ધ જે છે એને બીમાર વ્યક્તિને પણ જોયો. બીમારી બધાને આવે, તને બી બધાને આવશે બીમારી. તો બીમારી બી અલગ અલગ પ્રકારની હોય છે. એક શોર્ટ ટર્મ બીમારી હોય, એક લોંગ ટર્મ બીમારી હોય. શોર્ટ ટર્મ બીમારી જ્યારે આવે ને ત્યારે લાગે ઓ આ શરીર કેવું ભયાનક છે આખું. કોઈને થઈ જાય મેલેરિયા થઈ જાય, ટાઇફોઇડ થઈ જાય, તો વિચિત્ર અનુભૂતિ થાય અંદર. પછી સારો થઈ જાય, પછી ભૂલી જાય બધું. પછી લોંગ ટર્મ બીમારી આવી જાય, કોઈને બ્લડ પ્રેશરની બીમારી થઈ ગઈ, ડાયાબિટીસ આવી ગયું કશું, ઓ હવે તો વધારે સમસ્યા. જીવન પહેલાં જો નોર્મલ રહ્યું નહીં, તો એક બીમારી છે. અને ત્યારબાદ છે જન્મનું દુઃખ. તો બુદ્ધે જન્મ પણ જોયું કે જન્મ પણ થાય. જન્મમાં પીડા તો બાળકને થતી હોય છે, પરંતુ બાળકની ચેતના એટલી ઉન્નત નથી હોતી, એટલે બાળકનું વિસ્મરણ હોય છે. તો મા અને બાળક બંને પીડા અનુભવે છે. હા, ખૂબ શ્રીમદ ભાગવતમમાં લખેલું છે કે જ્યારે બાળકનો જન્મ થાય છે એ તો 9 મહિના પેટમાં પીડા થવાની અંદર, કેમ કે ત્યાં 9 મહિના એક જગ્યા બંધાઈને બેસી રહેવાનું ત્યાં અંદર. ત્યાં બસ કોઈ પ્રકારનું હલનચલન બહુ ઓછું હોય છે, અને ખૂબ કષ્ટ અનુભવે છે, ગરમી લાગે છે, એને અંદર કીડા બધા કરડે છે. બધા ભાગવતમમાં વર્ણન છે એનું. જે બાળક ઘરમાં હોય એને કીડા કહી દે છે. અને ત્યારબાદ મા વધારે તીખું ખાઈ જાય તો તીખું લાગે અંદર. એને કોને કહે પીડા, કોને કહેવાય તો નહીં. એ સમયે ભગવાનને પ્રાર્થના કરે, હે ભગવાન મને મુક્ત કરો આમાંથી, મને મુક્ત કરો આમાંથી. પ્રાર્થના કરતો હોય છે કે હવે બીજી વાર મારા ઘરમાં નથી આવવું આવી રીતના. પણ જેવો બહાર નીકળે કે પછી માયા બધી પકડી લે નથી, આ બધું ભૂલી જાય ત્યાંથી. હું જ્યારે નાનો હતો ને ત્યારે મારા દાદી મને કહેતા હતા કે છોકરો જ્યારે પેદા થાય ને ત્યારે રડે ઊંવા કરીને. એટલે એવું કે ઊંવા ને તું તા, એવું કે. એટલે ભગવાનને કહે હું આ ને તું તા.
આવી રીતના એટલે ઉવા કરે એવી રીતના અહીંયા બી સૌરાષ્ટ્રમાં બી કહેવત છે એવી ગઈ ઉવા હા તો બધા એ પેલાના ગયડાઓ બધા સમજાતા હતા હું ને તું તા આવે તો આ રીતે એ બાળક બી ખરી પીડા અનુભવે તો આ છે જન્મ મૃત્યુ જરા વ્યાધિ બુદ્ધે આ વસ્તુ જોઈ વિચાર્યું કે આ તો જીવનની વાસ્તવિકતા નથી રહી આ શું જીવન છે ખાલી જન્મ મૃત્યુ જરા વ્યાધિ જીવનની સાચી સમસ્યા તો આ છે જેની માટે લોકો સુખ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે પણ એ સુખ તો બધા 4 ચક્કરની વચ્ચે ફસાયેલા છે બધા અંદર જન્મ મૃત્યુ જરા વ્યાધિ તો સુખ પ્રાપ્ત કરવાનો આપણો જે ઉદ્દેશ્ય છે આપણી જે ઈચ્છા છે એ ખોટી નથી કારણ કે સુખ પ્રાપ્ત કરવું એ જીવાત્માનો સ્વભાવ છે હા શાસ્ત્રોમાં કીધું છે જીવાત્મા માટે આનંદમય અભ્યાસાત જીવાત્મા જે છે આનંદમય છે તો આનંદમય થવું એ જીવાત્મા માટે ખોટું નથી પરંતુ જીવાત્માને એ જ્ઞાન નથી કે વાસ્તવમાં આનંદ કેવી રીતના પ્રાપ્ત કરવો હા એનું જ્ઞાન નથી એને તો એ અજ્ઞાનતા દૂર કરવી એ ગીતાનો ઉદ્દેશ્ય છે અમે ગીતા એવું નથી કહેતી કે ભાઈ તમે બધા એક લોખંડના એક કબાટ લોખંડનો એક પલંગ લઈ આવો એના પર સૂઈ જાઓ બધા અને એમ પર ખિલ્લા લગાવી દો અંદર એવું કહેતા નથી એ વાસ્તવમાં આપણને આનંદ કેવી રીતના પ્રાપ્ત થાય આપણે સુખ કેવી રીતના પ્રાપ્ત કરીએ એનું માર્ગદર્શન આપે છે તો આ ભૌતિક જગત છે એ અસત છે અસતનો અર્થ થાય છે ટેમ્પરરી ક્ષણિક હા અને આપણે બધા આત્મા છે પરમેનન્ટ છે તો 2 શબ્દ છે સત અને અસત તો સતનો અર્થ થાય છે સનાતન સનાતન શબ્દનો અર્થ થાય છે કે જેનું કોઈ શરૂઆત પણ નથી અને અંત પણ નથી તો ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે આત્મા વિશે કે આત્મા જે છે અજન્મા છે અજો નિત્ય શ્વાસતો અયમ પુરાણો અજનો અર્થ થાય છે અજન્મા નિત્ય શાશ્વત પુરાતન છે ના હન્યતે હન્ય માને શરીરે ને શરીર હણાવા છતાં પણ એ જીવાત્મા હણાતો નથી જીવાત્મા તો રહે છે તો આત્મા છે સત છે પરંતુ જે શરીર જે છે આપણું એ અસત છે એ ક્ષણિક છે તો વિચાર કરો એક છે સત અને એક છે અસત તો બંનેનું કોમ્બિનેશન કેને ચાલશે અને જે વસ્તુઓ આપણી આજુબાજુ છે જે ભૌતિક પદાર્થો છે બધા એ પણ અસત છે અસતનો મતલબ છે કે એ વસ્તુ ક્ષણિક સમય માટે ટકે છે પછી એ નાશ પામે છે હવે આપણને એવી વસ્તુ જોઈએ છે જે પરમેનન્ટ ટકે કારણ કે આપણે બધા શું છે સત છે તો આપણે જે કંઈ આનંદ બી પ્રાપ્ત કરવા માગીએ એવો આનંદ ઈચ્છતા હશું કે હંમેશા ટકે હંમેશા રહે પરંતુ જોઈએ કે આપણો આનંદ તો કેવો છે ક્ષણિક હોય છે પૂરું થઈ જાય છે બધું જે કે સોકલ આપણો આનંદ છે બધું પૂરો થઈ જાય છે અંદર તો વાસ્તવમાં જે આનંદ છે સત છે એનું જ્ઞાન ભગવદ્ ગીતામાં ભગવાન આપે છે જેમ એક ઉદાહરણ તમને આપું સત અને અસતનું તમે જુઓ એક રણની અંદર એક મૃગ હોય એને તરસ લાગે તો કદાચ સૂર્યના પ્રકાશ પડવાના કારણે શું દેખાય ને રણની અંદર પાણી જેવું દેખાય હા મૃગ મરીચિકા મૃગજળ સાદી ગુજરાતી ભાષામાં કહીએ તો મૃગજળ તો હરણ વિચારે કે ઓ ત્યાં પાણી છે હું પાણી લેવા જઈશ ને તો મને શું છે પાણી મળી જશે પ્રયાસ કરે પાણી પ્રાપ્ત કરવાનો પણ જેટલું પાણી નજીકની જાય એટલું તો પાણી શું થાય દૂર ભાગે પાણી હાથમાં આવતું નથી એટલે પાણી ગોતતો એ ગુજરી જાય તો તરસ લાગે છે એનો મતલબ કે પાણી હોવું જોઈએ તરસ લાગે છે એનો મતલબ કે પાણી હોવું જોઈએ તો સુખ પ્રાપ્ત કરવાની આપણી ઈચ્છા છે આપણી આકાંક્ષા છે તો સુખ તો હોવું જોઈએ પરંતુ જેમ એક હરણ છે એને તરસ લાગી છે એ પાણી ખુલ્લી જગ્યાએ ગોતે છે પાણી જેવું દેખાય છે એને મહેનત ખુલ્લી જગ્યાએ કરે છે એટલા માટે એને પાણી મળતું નથી છેલ્લે મૃત્યુ મળે છે તો સુખ પ્રાપ્ત કરવાની આપણી આકાંક્ષા છે તો સુખ તો છે પરંતુ ક્યાં પ્રાપ્ત કરવું એનું જ્ઞાન આપણાને છે નહીં
કારણ કે આપણે અસત વસ્તુમાં સુખ ગોતીએ છીએ. જેમ એક હરણ છે એ મૃગજળની પાછળ પાણી ગોતે છે. તો આપણે સુખનું જ આપણી માપદંડ શું સુખનું? આપણે વિચારીએ કે ગાડી મળી જાય, બંગલો મળી જાય, હા, પરિવાર, બાળક અને આ રીતે બધું પ્રાપ્ત થઈ જાય તો હું સુખી બની જાઉં. પણ થોડો વિચાર કરો કે આ બધી વસ્તુ પ્રાપ્ત બી થઈ જાય, પરંતુ એક દિવસ તો તમારે આ વસ્તુ છોડવાની છે બધી રીતે. હા, આ વસ્તુ છૂટ દેવાની તમારે બધી રીતે. તમારી હાજત આવવાની છે નહીં. તમે તો સનાતન છો. તમે જે વસ્તુ પ્રાપ્ત કરી છે એમાંથી એક વસ્તુ પણ તમારી હારે આવવાની છે નહીં. આ કેવું વસ્તુ છે? જેવી રીતના એક ટ્રેનની અંદર તમે જતા હો તો ટ્રેનમાં બેઠા હો તમે, તો તમારી એક કમ્પાર્ટમેન્ટમાં એક સીટ બુક કરી હોય તમે તમારી, તો ઘણા બધા બીજા સીટવાળા બી હોય. હવે ટ્રેનમાં ઘણી વ્યવસ્થા તમે કરી હોય બધી, તમારો સામાન હોય, તમે એસી કોચમાં બુક કરાવી હોય, ફર્સ્ટ ક્લાસ બધું કર્યું હોય, પણ જ્યારે તમારું સ્ટેશન આવશે તો તમારે ઉતરવું પડશે. તમારું સ્ટેશન આવે અથવા તો બીજા કોઈ પેસેન્જરનું સ્ટેશન આવશે એને બી ઉતરવું પડશે. હા, તો તમારો જે સંબંધ છે ટ્રેન સાથે કે ત્યાંના પેસેન્જર સાથે કેવો છે? ક્ષણિક છે. એ હંમેશા રહેવાનો છે નહીં. તો આ સત્ય છે. આ સત્ય છે કે આ જગતની અંદર બધી વસ્તુઓ અસ્થાયી છે, પરંતુ આપણે સ્થાયી છે અને આપણે સ્થાયી વસ્તુ જ જોઈએ છે. તો સ્થાયી વસ્તુ ક્યાં પ્રાપ્ત થશે એનું જ્ઞાન ભગવાન કૃષ્ણ ભગવદ્ ગીતામાં આપે છે. તો જે લોકો આ પ્રકારે થોડો અનુભવ કરે કે આ જગતમાં અલગ અલગ પ્રકારની દુઃખો શા માટે છે, ખાસ કરીને શાસ્ત્રોમાં જે દુઃખ છે એ 3 વિભાગોમાં વિભાજિત કરવામાં આવેલું છે: આધ્યાત્મિક, આદિદૈવિક અને આદિભૌતિક. આધ્યાત્મિક ક્લેશનો અર્થ થાય છે વ્યક્તિ પોતાના મનથી જ દુઃખી થતો હોય, પોતાના મનથી પીડાય. તો મન ઘણીવાર ડિસ્ટર્બ હોય. ઘણીવાર જોવું તમે અમારા મંદિરમાં ઘણા લોકો આવતા હોય છે રીતના જે મનથી પીડાતા હોય. બધા કોઈના ઘરમાં ઝઘડો થયો છે, કોઈનું કંઈ માઇન્ડ ડિસ્ટર્બ થઈ ગયું તો અહીં આવી જાય. તો ઘણીવાર કોઈ તળાવની પારે કૂદકો મારવા આવ્યો જાય, અથવા કોઈ ઘરે પંખોમાં દોરીમાં લટકવા જતો રહે. અંદર માઇન્ડથી ડિસ્ટર્બ હોય બધા, અંદર માઇન્ડ કંટ્રોલ નથી. તો આને કહેવાય છે આધ્યાત્મિક ક્લેશ. તો બધાને તો આ ક્લેશ પ્રાપ્ત થયો હશે થોડો ઘણો. જ્યારે ક્લેશ આવે તારા વિચારે કે આ કેવું જીવન છે, એકદમ આધ્યાત્મિક ક્લેશ. ત્યારબાદ છે આદિભૌતિક ક્લેશ. આદિભૌતિક ક્લેશનો મતલબ છે કે બીજા જીવો દ્વારા પ્રાપ્ત થતા દુઃખો. તો ખાસ કરીને કલયુગની અંદર, કલયુગનો અર્થ થાય છે કલહ. કલહનો અર્થ થાય છે કે ઝઘડો. નાની નાની બાબતમાં કલહ થાય. તો ખાસ કરીને તમે જોવા જઈએ તો કેટલા મોટા કલહ થતા હોય ઘરની અંદર. બધાનું મહાભારતનો ઘરમાં જ ચાલતું હોય. હા, પરિવારની અંદર, સમાજની અંદર, દેશની વચ્ચે, હા, કેટલા કલહ ચાલતા હોય. તો આ છે એક પ્રકારનું દુઃખ, આદિભૌતિક ક્લેશ. ત્યારબાદ જે ક્લેશ છે આદિદૈવિક ક્લેશ, કે જે ઉપરી અધિકારી દ્વારા આપવામાં આવે છે. ઉપરી અધિકારી મીન્સ દેવતાઓ દ્વારા, કે જેમાં ખાસ કરીને વધારે ઠંડી પડવી, વધારે ગરમી પડવી, તો આ બધા ક્લેશ થતા હોય છે બધા. તો જે બુદ્ધિમાન વ્યક્તિ છે એ વિચારે છે કે આ બધા ક્લેશથી હું શા માટે પીડાઉં છું, આમાંથી કોઈ છૂટવાનો કોઈ રસ્તો છે કે નહીં. જે વ્યક્તિને આવો પ્રશ્ન થાય સમજવાનું, એ વ્યક્તિ ભગવદ્ ગીતા સમજવાનો સાચો વિદ્યાર્થી છે. જે રીતના અર્જુન છે, તો અર્જુનની સ્થિતિ એ જ હતી. અર્જુન ભગવદ્ ગીતા બોલતા પહેલાં એનું પણ માઇન્ડ ઘણું ડિસ્ટર્બ હતું. એને પણ પ્રશ્ન થયો કે શા માટે હું અહીંયા આવ્યો છું, એટલે યુદ્ધ કરવા માટે. સારું છે યુદ્ધ છોડીને હું જંગલમાં વહી જાઉં, મને તો નાશ જ દેખાય છે બધું આની અંદર. તો અર્જુનનું પણ માઇન્ડ ઘણું ડિસ્ટર્બ હતું અને પોતે પણ કોઈ નિર્ણય કરી શકતો ન હતો. પરંતુ જ્યારે ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન પોતાનો નિર્ણય ચેન્જ કરે છે અને આ પ્રકારના ક્લેશોમાંથી મુક્ત થાય છે. તો જે વ્યક્તિને આ પ્રકારના પ્રશ્નો થાય એ વ્યક્તિ વાસ્તવમાં ગીતા સમજવા માટે યોગ્ય વિદ્યાર્થી છે. અને એને શાસ્ત્રોમાં કહે છે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા.
અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, કે ચાલો આપણે હવે બ્રહ્મ જિજ્ઞાસા કરીએ, એનો અર્થ એ થયો. તો અહીંયા જ બતાવ્યું છે, તમે વાંચ્યું હશે અંદર, કે માનવ સમાજમાં આ મુખ્ય સમસ્યાઓનું સમાધાન કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. આ એનો ઉદ્દેશ્ય છે. તો વર્તમાન સમાજ જે છે એ ફક્ત એક પાંજરાની સફાઈ જેવો છે. ખરા ઉદાહરણ તમને આપ્યું હતું પહેલાં કે એકવાર કોઈ માતાજી હશે બજારમાં ગયા અને એક પાંજરું લઈ આવ્યા, આમાં એક પક્ષી હતું અંદર. તો વ્યક્તિ ખાલી પાંજરાની સફાઈ કરે, અંદર પક્ષી છે એને ખોરાક ના આપે તો શું હાલત થાય એની? તો પક્ષી તો મૃત પ્રાય થઈ જાય અંદર. તો ખાલી પાંજરાની સફાઈ કરવાથી કોઈ વ્યક્તિ છે એ સુખ પ્રાપ્ત કરવાનું નથી. પાંજરું બી જરૂરી છે, પણ સાથે સાથે પક્ષીને દાણા પાણી નાખવું બી જરૂરી છે અંદર. તો આપણે જોઈએ તો આપણે આ શરીરને જ બધું માનીએ છીએ. ગીતાની પહેલી શિક્ષા છે કે આપણે આ શરીર નથી, આપણે શરીરથી અલગ એક જીવાત્મા છીએ. આ શરીર એક વસ્ત્ર સમાન છે. ભગવાન ગીતામાં ઉદાહરણ આપે છે, જેમ કોઈ વ્યક્તિ જૂના વસ્ત્ર છોડીને નવા વસ્ત્ર ધારણ કરે છે, એવી રીતના જીવાત્મા એક શરીર છોડીને બીજું શરીર ધારણ કરે છે. તો વસ્ત્ર બી આવશ્યક છે, પણ વસ્ત્રની આવશ્યકતા ક્યારે છે? જ્યારે વ્યક્તિ પોતેની આવશ્યકતા હોય. વ્યક્તિ પોતે મહત્વપૂર્ણ છે, વસ્ત્ર તો ગૌણ છે. તો એ પ્રમાણે આપણે જીવાત્માની આવશ્યકતા વિશે પણ વિચારવું જોઈએ. અત્યારે ફક્ત આપણે આ શરીરની આવશ્યકતાઓ પાછળ જ ભાગ્યા કર્યા છે બધા, જેના કારણે આ સમાજમાં અત્યારે ડિપ્રેશન છે, બધું અસંતુષ્ટિ છે, દુઃખ છે. બધા દુઃખ નિવારણ કરવા માટે કેટલો પ્રયત્ન કરે છે, અને દુઃખ નિવારણ કરવા જાય છે તો ઘણા ચીટર લોકો બી છે, એ લોકોને ચીટ કરે છે. હા, આજકાલ તો ચીટિંગ કરવાવાળા ઘણા છે બધા. એકવાર હમ લોકો પુસ્તક વિતરણમાં ગયા હતા, એક વ્યક્તિ મને મળ્યો રસ્તા પર, મને કે મારા જોવારો ઉભારો. મને કે મેં કે શું છે? મારા તમે હાથ જોવાયું કે? એટલે મેં કીધું હવે આની થોડી મજાક કરીએ થોડી આપણે. કીધું હા જોઉં તારો હાથ, લાવ શું છે અંદર? એ જરા હાથ જોઈ દે ને, હું લેખું છે અંદર. તો આ બહુ અત્યારે સારું ચાલતું નથી કેવી રીતના. તો હાથ જોઈને કહી દો રીતના શું થશે મારું. એટલે હાથ એમ ખાલી લીધો રીતના હાથ ને કીધું કે ભાઈ તારા હાથમાં તો 4 વસ્તુ લખેલી છે અંદર. તો કે હું એવું કે? મેં કીધું જન્મ, મૃત્યુ ને જરા ને વ્યાધિ. બોલ હવે શું છે અંદર? આ વગર હાથ જોઈએ કહી દેવું કેવું છે અંદર? જન્મ, મૃત્યુ, જરા ને વ્યાધિ. એ ભાઈ હાથ ખેંચી લીધો. હા બોલો કે શુભ બોલો કશો રીતના. મેં કહું આ સાચી વસ્તુ છે રિયા. જન્મ, મૃત્યુ, જરા ને વ્યાધિ, બીજું કંઈ છે નહીં. તો આ જ સત્ય છે રહ્યું. તો વ્યક્તિ હાથ જોડાવે કે બધા કેટલા ગ્રહોની પૂજા કરાવે, ગમે એટલું દાણા ના ખાવે ને કેટલું ચાલતું બધું આજે તો બધું. અને કોઈ ઢોંગી ગુરુ બી હોય બધા આવી રીતના એવું કહી દે કે ભાઈ મારા ઘરમાં પૈસા નથી, શું કરું? તો ગુરુ કહેશે કામ કરો, તમે ગજામાં પાકીટ કેવું રાખો છો? તો પાકીટ થોડું ચેન્જ કરી નાખો, બીજું પાકીટ લઈ આવો આવી રીતના અંદર. બધા એવા બોગસ લોકો પાસે જાય અને ત્યાં જઈને પછી ચીટ થાય બધા અંદર. તો આ રીતે વ્યક્તિ જે છે પોતાનું દુઃખનું નિવારણ કરવા માટે કેટલા લોકો, ઘણા લોકો છે બધા, કેટલી કહેવત કરે છે. હા, સવારે ઉઠે માથું નીચે ને પગ ઉપર કરશે, અથવા તો કે દોડો, જોગિંગ કરો, આ કરો, તે કરો. કેટલા રૂપિયા લોકો ખર્ચે છે, પરંતુ બધી જગ્યાએ ચીટિંગ થાય છે. બધી જગ્યાએ ચીટિંગ થાય છે. કારણ કે વાસ્તવમાં જેટલા બી લોકો સુખ આપણને આપવાનો પ્રયત્ન કરે છે એ બધા ખાલી શારીરિક સુખ પૂરતા સીમિત છે. હવે જે વ્યક્તિ પોતે સુખ આપવા તમને કહે છે એટલા સુખી થાવ, એ વ્યક્તિ સુખી છે પહેલાં જોઈ આવો જઈને, તો કેને બીજાને સુખી કહેવાનો તે અંદર. તો એટલા માટે સાચું જ્ઞાન છે વાસ્તવમાં આત્મા જે છે એનું સુખ છે, એનું વર્ણન આપણને ભગવદ્ ગીતામાં પ્રાપ્ત થાય છે, ગીતાની અંદર. અને એ જ ભગવાન જ આપણને સાચો રસ્તો આપી શકે કે વાસ્તવમાં દુઃખમાંથી નીકળવાનો રસ્તો કયો છે. આપણે કોઈ મનગઢત તરીકેથી કોઈ એમ તેમ કોઈ દાણા ધોગાથી કંઈ બહાર નીકળી શકીએ નહીં. તો જે વ્યક્તિ આ જે પરમેનન્ટ દુઃખનું સમાધાન ઈચ્છે છે પોતાના જીવનની પૂર્ણ સમસ્યાઓ માટે, એ વ્યક્તિ ગીતાનો સાચો વિદ્યાર્થી છે. એ લોકો ક્ષણિક, તમે જુઓ બીમારી 2 પ્રકારની આવતી હોય. બીમારી હોય એ ટ્રીટમેન્ટ 2 પ્રકારની હોય, એક આયુર્વેદિક હોય અને એક એલોપેથી હોય.
તમને ગુમડું થયું હોય અહીંયા તો એલોપેથીવાળા શું કરે, તમને કોઈ દવા આપી દે, ગુમડું બેસી જાય અહીંયા. પરંતુ જેવું અહીંયા બેસે અહીંયાથી બહાર આવે, અહીંયા દબાવો બીજેથી બહાર આવે. એ શું કરે, તમને ક્ષણિક તમને રાહત આપી દે. પેઇન કિલર ખાઈ જાય તો પેન થતો બંધ થઈ જાય, પણ પેઇન કિલરની અસર પૂરી થાય એટલે પાછું પેન સ્ટાર્ટ થઈ જાય તમને. એટલે આયુર્વેદિક ટ્રીટમેન્ટ કેવી હોય, થોડું લાંબા ગાળે ચાલે, લાંબો ગાળા સુધી એનું ચાલે ટ્રીટમેન્ટ, પણ એનો નિકાલ પરમેનન્ટ આવે. જેમ કે કોઈનું ગુમડા થયા હોય તો એના બ્લડમાં પ્રોબ્લેમ છે તો લોહી શુદ્ધિકરણ કરવામાં આવે, થોડો સમય લાગે પણ એને રાહત પરમેનન્ટ થાય. તો અત્યારે જે કંઈ આપણે કંઈ સમસ્યાનું સમાધાન કરવા માગીએ છીએ બધી એ ક્ષણિક છે બધી આખી. ને આપણા ગુજરાતીમાં કહેવત છે, 12 હાંધે ને 13 તૂટે. તમે 12 સમસ્યાઓને સોલ્વ કરો, 13મી ચાલુ થઈ ગઈ હોય બીજી બાજુમાં. હા, તો આ ભૌતિક સમસ્યાનો ઉકેલ ભૌતિક ક્રિયાકલાપ દ્વારા આવશે નહીં. ભૌતિક સમસ્યાનો ઉકેલ આવશે આધ્યાત્મિક સમાધાન દ્વારા. મટીરિયલ પ્રોબ્લેમ, સ્પિરિચ્યુઅલ સોલ્યુશન. ઘણા સેમિનાર ચાલતા હોય છે બધા આવી રીતના, ઘણા મોટિવેશન સ્પીકરો બધા આવતા હોય છે, અલગ અલગ પ્રકારના બધાને નુસ્ખા બધા આપતા હોય છે, ABCD અથવા તો પછી 7 હેબિટ, કેટલા બધા ચાલતા હોય છે. પરંતુ એ બધા વ્યક્તિ છે ખાલી ભૌતિક સ્થળ પર જ લોકોને સુખી કરવાનો પ્રયત્ન કરે છે, ખાલી પેચિંગ કરે છે. પેચિંગ મીન્સ ખબર ને બધાને, ઠીંગણું મારવું અંદર. એ રીતે કોઈ સમસ્યા સોલ્વ થતી નથી. તો ભગવદ્ ગીતા છે આપણાને જીવનની મૂળભૂત સમસ્યાઓ છે, જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિનું સમાધાન કરવાનું જ્ઞાન આપે છે. આવું જ્ઞાન ક્યાં પ્રાપ્ત થશે? કયો? કોઈ જગ્યા પર નહીં. બધા લોકો પેચિંગ જ કરે છે. તો ભગવાન સમજાવે છે કે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, આ શાસ્ત્રનો ઉદ્દેશ્ય છે કે ચાલો આપણે બ્રહ્મ જિજ્ઞાસા કરીએ. આ જ તફાવત છે એક મનુષ્ય અને પશુઓ વચ્ચે. એક મનુષ્ય જે છે એ એવો પ્રશ્ન નહીં કરે કે હું કોણ છું. આ મનુષ્ય એક પશુઓ પ્રશ્ન નહીં કરે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું. એક મનુષ્યને એવો પ્રશ્ન થશે, વિચારશે એવી રીતના, કારણ કે ચેતના થોડી આગળ વધેલી છે, ઉન્નત થયેલી છે. તો ઓકે, અહીંયા આપણે આટલું વાંચ્યું. તો આ વિશે કોઈનો કોઈ પ્રશ્ન હોય તો કોઈ પૂછી શકો છો. આ આપણે ચર્ચા કરી ગયા એના ઉપલક્ષમાં કોઈનો પ્રશ્ન હોય, કોઈ ડાઉટ હોય, કોઈ શંકા હોય તો આપ પૂછી શકો છો અને ઉત્તર આપવાનો પ્રયત્ન કરીશ. કોઈ પ્રશ્ન હોય કોઈનો? કોઈ શરમાવાની જરૂર નથી, તમને કોઈ મારશે નહીં અહીંયા. તમે બેઝિજક પૂછી શકો છો જે કંઈ તમારા ડાઉટ હોય એની અંદર, શંકા હોય. પ્રશ્ન ના હોય એનો મતલબ કે બધા બધું ખબર પડી ગઈ અથવા કંઈ ખબર ના પડી. બે હોય, બધું ખબર પડી ગઈ કાં તો કાંઈ ખબર ના પડી. બધું ખબર પડી ગઈ એવા કેટલા છે? બાકી કંઈ ખબર ના પડી એવા કેટલા છે? વચ્ચેના તો કોઈ હોય નહીં. ચાલો હું પ્રશ્ન કરું તમને, જીવનની મૂળભૂત સમસ્યાઓ કઈ છે? કોણ કહેશે? હાથ ઉપર કરો. એક જણને ખબર છે, 2 જણને ખબર છે, 3 જણને ખબર છે, 4 જણને ખબર છે, બસ 5. બીજા કોઈ? બીજા કોઈને ખબર નથી જીવનની મૂળભૂત સમસ્યાઓ કઈ છે? કોણ કહેશે? 1 2 3 4. હા માતાજી તમે કહો. નહીં એલા માતાજી પાછળ છે. વેરી ગુડ, તમે સાંભળો છો ધ્યાનથી. તો આ એક મૂળભૂત સમસ્યા છે આપણી જીવનની. જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ એ આપણા જીવનની મૂળભૂત સમસ્યાઓ છે અને એને સમાધાન પ્રાપ્ત કરવું એ માનવ જીવનનું ઉદ્દેશ્ય છે. ઓકે, તો કોઈનો પ્રશ્ન ના હોય તો આપણે અહીંયા એને વિરામ આપીએ છીએ અહીંયા, અથવા કોઈનો કોઈ ડાઉટ હોય તો પૂછી શકો છો અંદર. હા, બીજો પ્રશ્ન આ ટોપિકના અલગમાં શું પૂછવું છે? હા, એ નેક્સ્ટ ચર્ચા કરશું આપણે. નેક્સ્ટ ટોપિકમાં આવશે. આપણે આગળ વાંચશું એની અંદર કે ઓકે માનવ જીવનનો ઉદ્દેશ્ય શું છે, તો અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. તો હવે એના પછી આપણે શું કરવાનું છે એ નેક્સ્ટ સન્ડેમાં આપણે ચર્ચા કરીશું, કારણ કે ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધીએ ને.
હવે તમે એક હાથે તમે બધું ખાઈ જાઓ તો શું થાય, પછી અંદર પેટમાં ઝાડા થઈ જાય બધા અંદર. તો ધીરે ધીરે ખાવાનું છે આપણે. એક ક્યારે તો બધું થોડું પચી જાય અંદર. તો પહેલાં એક વસ્તુ સમજો, પછી થોડી બીજી વસ્તુ સમજો, ત્રીજી વસ્તુ સમજો. તો એક 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 વસ્તુ સમજવાની જરૂર છે અંદર, સ્ટેપ બાય સ્ટેપ. ઠીક છે, તો બધાને ક્લિયર છે? ઓકે, તો અહીંયા વિરામ દઈએ છે. તો આજે ખૂબ શુભ દિવસ છે. આજે શ્રી રાધાષ્ટમી મહોત્સવ છે, આજે હતો. સવારે એનો ઉજવણી થઈ. તો રાધાષ્ટમી થોડી ઉન્નત